કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નથી કે સ્ટડી. આપણે મિત્રો ગયા વિડીયોની અંદર સ્વાધ્યાય 5.3માં દાખલા નંબર 2 પૂરો કરાવ્યો હતો, જેમાં આપણે મિત્રો મોટી મોટી સંખ્યાઓ હોય ને મોટી મોટી સંખ્યાઓના પણ વર્ગમૂળ કેવી રીતે કરી શકીએ અવયવીકરણની રીતથી એ આપણે ખૂબ જ ઇઝીલી શીખી ગયા હતા. બરાબર છે. જો તમે હજુ સુધી એ વિડીયો ના જોયો હોય તો જોઈ લેજો. તમને એ વિડીયોમાંથી ઘણું બધું શીખવા મળી શકે એવું છે કે ભાઈ અવયવ કેવી રીતે પાડવાના, મોટી મોટી સંખ્યાના ભાગ 2થી કેવી રીતે પડશે, 3થી કેવી રીતે પડશે, હે ને. આપણે એ બધી વસ્તુ શોર્ટકટમાં શીખેલા હતા. આપણે કેટલીક ચાવીઓની પણ વાત કરી હતી. એટલે ઘણી બધી વસ્તુ જે તમને ઇમ્પોર્ટન્ટ છે, એટલા માટે ખાસ તમે મિત્રો એ વિડીયો ન જોયો હોય તો જોઈ લેજો. હવે આપણે આ વિડીયોની અંદર ખૂબ જ નવું શીખવા માટે જઈ રહ્યા છે. બરાબર છે ને. ઘણા બધા વિદ્યાર્થીઓ આમાં કન્ફ્યુઝ રહેતા હોય છે અને એવું તે શું છે કે છોકરાઓ ખાસ કન્ફ્યુઝ રહે છે. તો જોજો, આવું છે કે ભાઈ નીચેની સંખ્યાઓને નાનામાં નાની, જોજો ખાસ, નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી તે પૂર્ણ વર્ગ બને. હવે આવું આવે એટલે છોકરાઓ ગભરાઈ જાય છે, સાહેબ આ તો ખબર જ નહીં અમને, આમાં શું કરવાનું છે. બરાબર ને. એવી રીતે કઈ સંખ્યા વડે આપણે ગુણીએ તો તે સંખ્યા પૂર્ણ વર્ગ બનશે. જોજો મિત્રો, આમાં ખાસ તમે સમજો. તમને બે વસ્તુ આમાં આપવામાં આવેલી હશે એક્ઝામની અંદર. તમારે આની પર વધારે ફોકસ કરવાનું છે. શાના પર? આના પર. જો લખ્યું હોય ને ગુણવાથી, તો તમારે એક સંખ્યાને ઉમેરવી પડશે. શું કહું છું? એવું લખ્યું હોય કે ભાઈ ગુણવાથી, તો તમારે એક સંખ્યા તમારા ઘરમાંથી આપવી પડશે. શું કહું છું? તમારે ઘરમાંથી આપવી પડશે. પણ તમને એવું લખેલું હશે કે ભાઈ ભાગાકાર, શું લખ્યું હશે? ભાગવાથી, તો તમારે એક સંખ્યાને કાઢી નાખવાની છે, એટલે કે માઇનસ કરી દેવાની છે. બરાબર છે. ખાસ યાદ રાખજો. ચલો, એટલે આપણે કરીએ, તમને વધારે ખ્યાલ ત્યારે જ પડશે, અત્યારે તમને ખબર પડશે નહીં. ચિંતા ના કરો, આપણે કરીએ છીએ. સૌથી પહેલાં આપણે અવયવ કરવા માટે લાઇનિંગ કરી દઈએ. બરાબર ને. આપણે જે કરીએ છીએ એ આપણે ચાલુ કરી દઈએ. પહેલાં તો બનાવી દઈએ. મને ખાલી 2 જ મિનિટ આપજો. મને ખાલી 2 જ મિનિટ મિત્રો આપજો. ચલો, આપણે બધું રેડી કરી દઈએ તો કેવું હોય, કામ આપણું મસ્ત થઈ જાય અને ટાઈમ બચે આપણો. ચલો, આટલા તો આપણે ઇનફ છે એવું લાગે છે મને. પછી જરૂર પડે તો પછી આપણે બીજા કરી નાખશું. આને સૌથી પહેલાં બધી જગ્યાએ કોપી મારી દઈએ, એટલે આપણને પછીથી પણ કામ લાગી શકે. બરાબર છે. ચલો, બધી જગ્યાએ કોપી મારી દઈએ છીએ આપણે આને. મને ખાલી 2 જ મિનિટ આપજો. ચલો, અહીંયા પણ બધી જ જગ્યાએ નાખી દઈએ. બરાબર ને. બધી જ જગ્યાએ આપણે આને એડ કરી દઈએ છીએ, એટલે ફટાફટ કામ થઈ જાય આપણું. ફટાફટ કામ થઈ જાય છે. તમારે દોરવું જ પડશે બધાને, અને સ્કેલનો યુઝ કરજો દોરવા માટે. ખાસ સ્કેલ અને પેન્સિલનો યુઝ કરજો. હાથથી નહીં કરતા પ્લીઝ, હાથથી કરતા નહીં. ચલ, ઓકે. હવે સ્ટાર્ટિંગ કરી દઈએ છીએ આપણે આપણા ફર્સ્ટ નંબરના દાખલાથી. ક્યાં છે? ચલો, લખીએ. સૌથી પહેલાં આપણે આપણી જે કિંમત આપણને આપી છે ને 162. જોજો, ખાસ સમજો. 162. આના ભાગલા 2થી પડી શકે? બિલકુલ પડી શકે. 2 8 દુ 16 અને 1 દુ 2, એટલે કે 1 દુ 81 ગુણ્યા 2 182. આના ભાગલા 3થી પડશે? 27 તરી 81. આના ભાગ પડશે 9 તરી 27. આના ભાગલા પડે 3 તરી 9 અને આના ભાગલા પડશે 1 તરી 3. બરાબર છે. તો આ થઈ ગયા મિત્રો એના અવયવો. હવે આ અવયવ લખીએ આપણે. જોજો, ખાસ સમજો. આપણે આ અવયવ લખીએ છીએ. અહીં ડાયરેક્ટ કરી દઉં છું હવે બરાબર કરીને. 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. પછી શું કરીએ છીએ મિત્રો આપણે? પછી આપણે ગ્રુપ બનાવીએ છીએ. તો જોજો ખાસ, અહીંયા આ 3 3નો ગ્રુપ બની જાય છે. બરાબર છે. આ 3 3નો પણ ગ્રુપ બની ગયું, પણ બિચારા 2 એકલા પડી ગયા છે. બિચારા 2 એકલા પડી ગયા છે. હવે અહીંયા આપણે સંખ્યાને ગુણવાની છે. તો સંખ્યા જ્યારે ગુણવાની હોય ને, ત્યારે જે સંખ્યા ખૂટતી હોય એ સંખ્યાને આપણે આપણા ઘરેથી લાવવી પડે. બરાબર ને. એટલે આ જે બીજા બગડા છે ને, એ બીજો બગડો આપણે આપણા ઘરેથી લાવવાનો. બરાબર છે. આપણા ઘરેથી લાવવાનો. અને હવે બધી સંખ્યા લખવાની ફરીથી. જોજો, એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. હવે તમે જોઈ શકો છો મિત્રો, મસ્ત રીતે બધાનું ગ્રુપ બની જાય છે. મસ્ત રીતે આ બધા જ મિત્રોનું ગ્રુપ બની ગયું. એટલે આપણે આવું કહી શકીએ છીએ કે 162ને આપણે 2 વડે ગુણ્યા, આવું જ કહેવાય ને. આ 2 આપણે આપીએ એટલે 2ને અહીં પણ ગુણવાના.
162 ગુણ્યા આપણે જો 2 કરીએ તો કેટલા મળે? તો કે ભાઈ 2 દુ 4, 6 દુ 12, 2 એકા 2 અને 3, 324. 324 સંખ્યા એ પૂર્ણ વર્ગ બને. કેટલા વડે ગુણવાથી? તો કે સાહેબ 2 વડે ગુણવાથી. કેટલા વડે ગુણવાથી? તો કે આ 2 જે છે ને, બરાબર અહીંયા આપણે હાઇલાઇટ કરી દઈએ. આ જે 2 વડે આપણે ગુણ્યા એટલે આપણને મળી ગઈ સંખ્યા કઈ? પૂર્ણ વર્ગ સંખ્યા મળી ગઈ 324. ચલો હવે આનું કયું વર્ગમૂળ નીકળશે? તો આપણને માટે સિમ્પલ જ છે. આ 2નો ગ્રુપ બને છે એટલે 2નો વર્ગ કહેવાય. હવે 3નો ગ્રુપ એટલે 3નો પણ વર્ગ કહેવાય. અને આ 3નો વર્ગ એટલે 3, 3 અને 2, 2 તરી 6 અને 6 તરી 18. મતલબ કે 324નું વર્ગમૂળ કેટલું આવશે? 18 આવશે. ક્લિયર છે? એટલે કે આપણે જવાબ શું આવશે? 2 વડે ગુણવાથી. આપણે લખ્યા ને આ 2 વડે ગુણ્યા, જેથી આપણી સંખ્યા જે છે મિત્રો આ હવે પૂર્ણ વર્ગ બની. ચાલો હવે બધાને ખબર પડી ગઈ હશે શું કરવાનું છે. અને હવે આપણે થોડી સ્પીડ પકડી લઈએ છીએ. 512 છે, 512 છે. આના ભાગ 2થી પડી શકીએ છીએ, પાડવાના છે. 2 દુ 4, 11 વધશે, 5 દુ 10, 1 વધશે, 6 દુ 12, 256. ફરીથી આના ભાગ પડો 2થી. 1 દુ 2 દુ 4, 8 દુ 16, 128. આના ભાગ પડશે 64 દુ 128. આના ભાગ પડે 32 દુ 64. આના ભાગ પડશે 16 દુ 32. 8 દુ 16, જગ્યા પતી ગઈ છે, વાંધો નહીં. 4 દુ 8 અને 2 દુ 4 અને છેલ્લે આવશે આપણું 1 ગુણ્યા 2, 2. 1 દુ 2. જો 1 2 3 4 5 6 7 8 અને 9, 9 વાર 2 લખેલા છે તો લખી દઈએ છીએ આપણે અહીંયા 2 2 એટલે 2 વાર, ત્રીજી વાર, ચોથી વાર, 5 6 7 8 અને 9. હવે ગ્રુપ બનાવીએ છીએ. કોણ એકલું બચી જાય છે બિચારું? આ 2નો ગ્રુપ, આ 2નો ગ્રુપ, આ 2નો ગ્રુપ, આ 2નો ગ્રુપ. આ 2 એકલા રહી જાય છે એટલે આપણે મિત્રો અહીંયા બીજા 2 એને એક્સ્ટ્રા આપવા પડે. એટલે આપણે મિત્રો શું કર્યું? 2 વડે ગુણ્યા. આપણે 2 વડે ગુણાકાર કર્યો તો હવે આ 2નો ગ્રુપ બની ગયું ને. એટલે હવે શું કરશું? આપણે આ 512ને આપણે 2 વડે ગુણીશું. 512 ગુણ્યા 2 વડે કરવા પડે. જે સંખ્યા આપણને મળે ને એ સંખ્યા પછી પૂર્ણ વર્ગ કહેવાશે. તો ચલો 2 દુ 4, 1 દુ 2 અને 5 દુ 10 એટલે 1024. આ સંખ્યા આપણને મળીને એ કેવી છે હવે? તો આને કહેવાય પૂર્ણ વર્ગ સંખ્યા. આને કહીશું આપણે પૂર્ણ વર્ગ સંખ્યા. હવે આનું વર્ગમૂળ કેવું નીકળશે? તો આપણે આને ગણી લેવાના. જો આમાંથી 1 2 નીકળશે, આમાંથી પણ 1 2 નીકળશે, આમાંથી પણ 1 2 નીકળશે, અહીંથી પણ નીકળશે અને હવે અહીંથી પણ નીકળશે. એટલે 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32. એટલે કે 32 એનું વર્ગમૂળ થઈ જાય. 32 આ જ સંખ્યા છે એનું વર્ગમૂળ 32 આપણને મળી પણ જાય છે. ક્લિયર? ચાલો આગળ જોઈએ. 450 છે મિત્રો, 450 લખેલા છે. 450 2થી ભાગ કરો તો 2 દુ 4, 2 દુ 4 અને 5 દુ 10, 225 દુ 450 થાય. 225ના ભાગલા 3થી પડી શકે છે મસ્ત રીતે. તો 7 તરી 21 અને 5 તરી 15. અહીંયા 25 તરી 75 થાય. પછી અહીંયા 5 5 25 થાય અને અહીંયા 1 5 5 થાય. ચલો એટલે 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગ્રુપ બનાવી દઈએ. તો જો આનો ગ્રુપ જ નહીં બનતું 2નું, એટલે ખાલી 3નો ગ્રુપ બને છે અને 5નું જ ગ્રુપ બને છે. આ 2નો ગ્રુપ બનતું નથી એટલે આપણે 2ને 2 વડે જ ગુણવા પડે. મતલબ કે મિત્રો 450ને પણ 2 વડે ગુણવા પડે. 450ને પણ આપણે 2 વડે ગુણવા પડે. 450 ગુણ્યા 2 કરો 900 આવે. 900 જે છે મિત્રો આપણી સંખ્યા બની જાય છે પૂર્ણ વર્ગ સંખ્યા. કઈ સંખ્યા બની જાય છે? પૂર્ણ વર્ગ સંખ્યા, જેનું વર્ગમૂળ કેટલું આવશે? તો જુઓ તમે, આમાંથી 1 2 નીકળશે, આમાં 3 અને આમાંથી 5 એટલે 2 તરી 6 અને 6 પંચા 30 એટલે 30 મિત્રો આનું વર્ગમૂળ નીકળશે. 30 આનું વર્ગમૂળ નીકળશે, યાદ રાખજો. ચલો આગળ 300 આપેલા છે આપણે. 300 ના ચલો કરીએ ભાગલા. તો 150 દુ 300
પછી 150ના ભાગલા કરો એટલે 75 દુ 150, 25 તરી 75, 5 5 25 અને 1 પંચા 5 એટલે અહીંયા આના ભાગલા પડી ગયા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5. જોજો ખાસ, હવે ખાસ સમજી લેજો. આ બેનો ગ્રુપ તો બની જાય છે, આ છેલ્લાવાળા બેનો પણ ગ્રુપ બની જાય છે, પણ આ 3 બિચારો એકલો પડી જાય છે. એટલે આપણે 3 વડે સંખ્યાને ગુણવી પડે. શું કહું છું? આપણે સંખ્યાને 3 વડે ગુણવી પડે. તો 300 ને 3 વડે ગુણીએ. હવે 300 ને આપણે હવે 3 વડે ગુણીએ તો કેટલા મળે? તો સિમ્પલ જવાબ છે 900 મળે. બરાબર ને? 900નું વર્ગમૂળ કેટલું મળે તો એ પણ આપણને ખબર પડી જાય. 2 તરી 6, 6 પંચા 30 એટલે 30 આપણો જવાબ થાય. અને સંખ્યાને કેટલા વડે ગુણવી પડે? આપણે 3 વડે ગુણવી પડી. ચલો આગળ 243 સંખ્યા આપણી છે આપણને. 243 243, 8 તરી 24 અને 1 તરી 3 એટલે 81 તરી 243, 27 તરી 81, 9 તરી 27, 3 તરી 9 અને 1 તરી 3 એટલે 3 3 5 વાર આપણને આપેલા છે. એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગ્રુપ બનાવી દઈએ છીએ આપણે. આનો ગ્રુપ બને છે, આનો ગ્રુપ બનશે અને આ 3 આપણા એકલા રહી ગયા. એટલે આપણે આ 3ને પણ બીજા 3 વડે જ ગુણવું પડે. એટલે કે આપણે આ જે આપણી સંખ્યા છે ને 243 એને પણ 3 વડે જ ગુણવી પડશે. એટલે 243 ગુણ્યા 3 કરવાના. 3 તરી 9, 4 તરી 12, વધી પડી 1, 3 દુ 6 અને 7. 729 આપણને જે મળે છે એ પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. શું કહેવાય મિત્રો? પૂર્ણ વર્ગ સંખ્યા, જેનું વર્ગમૂળ કેટલું આવશે? જો કરીએ આપણે 3 નીકળશે, આમાં 3 ને આમાં 3, 3 તરી 9, 9 તરી 27 એટલે કે 27 આપણો જવાબ થશે. 27 એનું વર્ગમૂળ થાય. આગળ 704 આપેલા છે આપણને. 704 આપણને આપેલા છે. આના ભાગ 2 થી પડી શકે છે? બિલકુલ પડી શકે છે. પાડો તો પછી 3 દુ 6, 5 દુ 10 અને 2 દુ 4. ક્લિયર છે? હવે 352ના ભાગ ફરી 2 થી પડશે. 1 દુ 7 દુ 14 અને 6 દુ 12 176. આના ભાગ ફરી 2 થી પડશે. 8 દુ 16 અને ફરી 16 એટલે 8 દુ 16 88 દુ 176. આના ભાગ પડે 44 ગુણ્યા 2. આના ભાગ પડે 22 ગુણ્યા 2. આના ભાગ પડે 11 દુ 22 અને છેલ્લે 11ના ભાગ 11 થી જ પડે એટલે 1 ગુણ્યા 11 11. ચલો ડાયરેક્ટ કરી દઈએ મિત્રો. આ વખતે આપણે બધી રીત નથી કરવી, તમે જોઈ લેજો. આનો ગ્રુપ બની ગયું 2 2નું, આનું પણ ગ્રુપ બની ગયું છે, આનું પણ ગ્રુપ બની ગયું છે, પણ 11નો બિચારાનો ગ્રુપ નહીં બનતું. એટલે આપણે 11ને 11 વડે જ ગુણવા પડે. 11ને 11 થી ગુણવા પડે તો જ 11નો પણ ગ્રુપ બની શકે ને. તો હવે આ 704ને પણ મિત્રો 11 થી ગુણવા પડે. 704 ગુણ્યા 11 કરી દઈએ આપણે તો 1 ચોક 4, 1 0 0, 1 સતા 7, 1 ચોક 4 0, 1 સતા 7, 4 4 7 7. તો મિત્રો 7,744નું વર્ગમૂળ કરો તો 2 દુ 4, 4 દુ 8 અને 8 ગુણ્યા 11 88 થાય. 88 આપણને વર્ગમૂળ પણ મળી ગયું અને આ એનો વર્ગ પણ મળી ગયો. બરાબર ને? એટલે 11 વડે ગુણવાથી આપણો જવાબ શું આવે? 11 વડે ગુણવાથી. આગળ જોઈએ હવે દાખલા નંબર 7મો. 1620 1620. જોજો ખાસ. 8 દુ 16 અને 10 દુ 20. સિમ્પલ છે ને? ફરી 2 થી કરો તો 4 દુ 8 અને 0 કરવો પડશે. 5 દુ 10 405. આના ભાગ કરો તો 20 નહીં, આના ભાગ 3 થી પડશે. આના ભાગ 3 થી પડશે. 1 તરી 3, 3 તરી 9 અને 5 તરી 15. 135 તરી 405. આના ભાગ 5, 6 7 8 9 3 થી પડી શકે છે. તો 4 તરી 12 અને 5 તરી 15. 45 તરી 135 થાય. આના ભાગ ફરી 3 થી પડી શકે છે. 15 તરી 45,
5 તરી 15 અને 1 પંચા 5. ચલો આનો ગ્રુપ બનાવશું, આનો ગ્રુપ બનાવશું, આનો ગ્રુપ બનાવશું અને એકલા 5 રહી જશે. એકલા 5 રહી જાય છે એટલે 5 વડે ગુણવા પડશે. જે એકલું વધતું હોય ને મિત્રો, એકલું વધે ને એના વડે ગુણી દેવાનું, એટલે એ આપણો જવાબ થઈ ગયો. એટલે 5 વડે જો ગુણવામાં આવે ને તો આ સંખ્યા આપણી પૂર્ણ વર્ગ બને. તો ગુણી દઈએ છીએ આપણે 1620 ને 5 વડે ગુણી દઈએ. 0 5 2 10 6 પંચા 30 ને 31 વધી પડી 1 5 એકા 5 ને 3 9. 9000 ને 100 કરવાના. 9000 ને કેટલા આવે? 100 આવે. એક જ મિનિટ. ચલો બધું બરાબર છે. 9000 ને 100 એનું કેટલું વર્ગમૂળ થાય? તો 9100 નો વર્ગમૂળ આપણે ગણી લઈએ. અહીંથી આમાંથી 2 નીકળશે, આમાંથી 1 3 નીકળશે, આમાંથી 1 3 નીકળશે અને આ 5 માંથી 1 5 નીકળશે. તો 2 તરી 6, 6 તરી 18, 18 પંચા 90. મિત્રો કોઈ જગ્યાએ ભૂલ થાય છે. 5 એકા 5 6 7 ને 8. હા હવે બરાબર ખબર પડી. 8100 આવશે. માફ કરજો, 8000 ને 100 આવશે. બરાબર ને? 8100 નો વર્ગમૂળ કેટલું આવે? 90 આવે. ચલો આગળ દાખલા નંબર 8મો અને છેલ્લો પૂરો કરીએ આપણે હવે, પછી વાર્તા પૂરી કરીએ. 1008નું ચલો કરીએ ભાગ. તો 2 થી ભાગ પડી શકે છે. 5 દુ 10, 0 ના 0 અને 4 દુ 8. 504 છે એટલે અહીંયા 25 દુ 50 ને 2 દુ 4. 252 છે એટલે હવે આના ભાગ 1 દુ 2 દુ 4, 6 દુ 12, 126. ફરી 2 થી ભાગ પડે 6 63 દુ, પછી આના 21 તરી 63, 7 તરી 21 અને 1 સત્તા 7. ગ્રુપ કોના કોના બને છે? જો આનો ગ્રુપ બની જાય છે 2 2નું, આનો પણ ગ્રુપ બની જાય છે, આનું પણ ગ્રુપ બને છે, પણ આ 7નું એકલાનું ગ્રુપ બનતું નથી. એટલે આપણે 7 બીજા ગુણવા પડે. ક્લિયર છે? તો આ સંખ્યાને પણ 7 વડે ગુણી દઈએ. તો 1008 ગુણ્યા 7 કરો તો 8 સત્તા 56, 5 0 7 એકા 7. તો મિત્રો 7056 આપણને સંખ્યા મળી, જે સંખ્યા પૂર્ણ વર્ગ છે. 7 વડે ગુણવાથી મળે છે. કઈ સંખ્યા મળે? તો કે 2, આમાંથી 2 નીકળશે, આમાંથી 3 નીકળશે અને આમાંથી 7 નીકળશે. 2 દુ 4, 4 તરી 12 અને 12 સત્તા 84. 7056 આપણને સંખ્યા મળે અને એનું વર્ગમૂળ કેટલું મળશે આપણને? તો કે મિત્રો 84 મળશે. ક્લિયર છે? તો આપણે આવું જ કરવાનું છે. જ્યારે પણ તમને પૂછે ગુણવાથી તો તમારે તમારા સંખ્યા ઘરેથી લાવવાની અને પછી મૂકવાની છે. ક્લિયર છે? તો આ રહ્યા દાખલા આપણા 1 થી લઈને 8 પૂરા કરાવ્યા, જે પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ખાસ તમારે એકવાર મિત્રો પ્રેક્ટિસ કરી લેવાની છે. જોજો એકવાર તમારે પ્રેક્ટિસ કરશો ને તો તમને મિત્રો બધું જ મજા પણ આવશે, બધું તમને ક્લિયર પણ થઈ જશે. ખાસ પ્રેક્ટિસ કરી લેજો. જો તમે ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ પણ કરી નાખજો. વિડીયોને પણ લાઇક કરી દેજો. તમારા મિત્રો સાથે આ વિડીયોની લિંકને શેર કરી આપજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો.